जय भी मित्रों, जो कि हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठोड गाम रामोदथी। जो कि आज आ विडियो मूकवानी एटली फरज पड़ी कि रामोदनी अंदर अनुसूचित जातिना सरपंच है અને આ 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે રામોદ બસ સ્ટેન્ડે બાબા સાહેબની પ્રતિમા છે, જ્યાં લેમ્પો ગ્રામ પંચાયતે ગયા વખતે 20 લેમ્પ નાખ્યા હતા, જેથી આ વખતે ઉપસરપંચ તરીકે અમિતભાઈ પડાડિયાને મેં ફોન કરેલો હતો અને કીધેલો હતો, પણ હવે રામોદના અનુસૂચિત જાતિ સરપંચ છે એને ના પાડી છે, કયા કારણોસર ના પાડી હોય આપણને ખ્યાલ નથી। થોડુંક દુઃખ થયું, પણ હવે દુઃખ તો હાલ્યા કરે, કેમ કે બીજા ઘા દઈએ એનો વાંધો નહીં, પણ તમારા ઘા દઈએ ને એનું દુઃખ વધારે હોય। હવે રામોદની અંદર ભાઈ હું કોઈ સત્તા ઉપર નથી, અમે કાર્યકર તરીકે કોઈ પણ જગ્યાએ સરકારમાં પણ રજૂઆત કરતા હોઈએ અને સરકારને રજૂઆત કરો તો અમારું કામ પણ કરતા હોય છે, કેમ કે રજૂઆત કરો, કાર્યકરોને રજૂઆત કરવાની અને સંવિધાન થકી એમને રજૂઆત કરવાની, એવું બધું કરી અને આ બધી વિકાસ થતા હોય છે। રામોદની અંદર ખાંડાધાર રોડ ઉપર જે રામાપીરનું મંદિર છે, જ્યાં કણે બાબા સાહેબ આંબેડકર પ્રાર્થના હોલ, જ્યારે માનનીય સાંસદ સભ્ય મોહન કુંડાળિયા સાહેબની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલ હતી, જે હાલ છે એ વખતે પણ મેં ઘણી રજૂઆત કરેલી અને ઓડિયા થકી પણ ઘણી રજૂઆત કરી, ત્યારે એ હોલ બન્યો હતો, જેમ ત્યારે સરપંચ હતા અમિતભાઈ પડાડિયા અને એમના મમ્મી ભાનુબેન પડાડિયા, એમના હસ્તક આ બનેલ હતો। ત્યારે ચેરમેન હતા પ્રેમજીભાઈ રાઠોડ રામોદ, અને રામોદની અંદર બાબા સાહેબની પ્રતિમા પાસે જે ફેવર બ્લોક નાખવામાં આવેલા છે એ 7.5 લાખ રૂપિયાના ફેવર બ્લોક રામોદની ગ્રામ પંચાયતમાં ભાનુબેન પડાડિયા સરપંચ હતા, ત્યારે પણ ઘણી રજૂઆત કરી અને વિરોધ પ્રદર્શન કરી, પણ કેમ કે જે સત્તા ઉપર હોય એને જ કહેવાનું હોય, અને આ જે કાંઈ છે એમાંય સત્તાના હિસાબે આપણે તો કીધું જ નહોતું, કેમ કે સમાજની અંદર વિવાદ ન થાય, વિખવાદ ન થાય, સારી રીતે રહીએ બધાય જેવા આશયથી મેં જે આજે 14મી એપ્રિલ આવે છે એટલે સ્ટ્રીટ લાઇટના એટલા લેમ્પ નાખી અને એવું બધું કરો તો આ બાબા સાહેબની આંબેડકરની પ્રતિમા છે એમની અહીંયા અજવાળું રહીએ, ગામની શોભા રહીએ અને સારું રહીએ, જેથી કરીને મેં પંચાયત દર વખતે નાખ્યા હતા અને આજ સુધી નહોતા આવ્યા, એટલે મેં ફોન કર્યો હતો ગ્રામ પંચાયતના જે પટાવાળા છે જગાભાઈ માણંદ, એમને હસ્તક પણ એમનું પણ રેકોર્ડિંગ કર્યું હતું। પછી એમાં આજે 5-7 દી થયા તો ડોળાતું હતું અને અંધારું છે, એટલે એ બાબા સાહેબને ત્યાં પણ અત્યારે તો લેમ્પો બેમ્પો આજે અમે નાખી વારશું, અમારા ઘર ખર્ચે નાખી વારશું। જ્યારે ભાનુબેન પડાડિયા જે અમિતભાઈના મમ્મી એ સરપંચ હતા, ત્યારે ચેરમેન પ્રેમજીભાઈ રાઠોડ હતા અને 7.5 લાખ રૂપિયાના ફેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર પછી રામોદના અનુસૂચિત સ્મશાનની અંદર જે એક છાપરી બનાવવામાં આવી છે, જે આપણા માનનીય જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરિયા એમને ગ્રાન્ટ આપી હતી અને એ છાપરી બનાવવામાં આવેલી હતી। જોકે અરજી કરવી, રજૂઆત કરવી, અધિકારીઓ પાસે રજૂઆત કરવી અને ત્યારે જ કામ થાય, કોઈ દી માંગ્યા વગર તો માય પીરસતી નથી, એટલે સરકાર પાસે, અને સરકારે કામ કર્યું છે એવું નથી, કેમ કે અમે રજૂઆત કરી અને થોડુંક કે ઉઘરાણી કરી, આ બધું જે કરવું પડે ત્યારે જ કરે, કેમ કે એ તો એને ખબર ન હોય, એટલે સરકારે જે અમારા કામ કર્યા છે અને કરે છે, પણ અમે જે વિરોધ કરતા હોઈએ, અરજીઓ આપતા હોઈએ અને રજૂઆત કરતા હોઈએ એ કાર્યકરની ફરજ હોય છે, એ સંવિધાનના દાયરામાં રહે, હું પદના હિસાબે નહીં, મોટપના હિસાબે નહીં। રામોદનું સ્મશાન પણ જે અમે બનાવવામાં આવેલું છે એ પણ તમે નિહાળી શકો છો, મારી પાસે કોઈ હોદ્દો નથી, અમે ખાલી કાર્યકર છીએ। પછી ત્યાર પછી આ જે કાંઈ અમે આટલા કામ કર્યા છે એ અમારી પાસે કોઈ હોદ્દો નથી છે, પણ જે કાંઈ સરપંચ ઉપર હોય તો બધાને એકથી રહેવાનું હોય, કોઈ આમાં મોટપ ન દેખાડવાની હોય, આની અંદર વિવાદ ન કરવાના હોય, સાથે બેહી, સાથે રેલી કાઢી, બધાય સાથે રહી, કેમ કે તમે છો અમારા છો, અમે તમારા છીએ, પણ જે કાંઈ વિવાદ એવો માન મોટપ ન કરવાની, અને અમારી પાસે કોઈ માન મોટપ નથી। જો માન મોટપ હોત તો અમે તમને પહેલાં કહેતા, આટલા વર્ષોથી અમે રેલી કાઢી છીએ, તે દર વર્ષે સરપંચ અત્યારે તમે બન્યા, અત્યારે જે હાલના સરપંચ છે એને દર વર્ષે અમે કહેવા જઈએ છીએ કે ભાઈ આવવાનું છે, આ છે, તે છે, અને એના પુરાવા હોય અમારી પાસે બધું, કેમ કે દર વર્ષે કહેવા ગયા છીએ। અને રેલી તો આજે ઘણા વર્ષોથી અમે કાઢતા આવી છીએ, હમણાં રેલી નથી કાઢી, એટલે આ રેલી નીકળતી જોઈએ અને જે કાંઈ બાબા સાહેબનું સન્માન કરવું જોઈએ આપણે, એના થકી હું તમે જે ઉજળા છીએ ભારતનો વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકરની જે 135મી જન્મજયંતિ નિમિત્તે સાથે બેહી પણ આવું વિવાદ ન કરાય અને ગામનો વિકાસ થાય, ગામની ક્રાંતિ રહે, ગામમાં એક સંપ રહે, બધાનું એક રહે, આવો વિચાર કરાય। ખાલી કોઈના ઓટા માટે થઈને હા ના ન કરાય। આમાં જે 10 લેમ્પની ના પાડી ને એ થોડુંક દુઃખ થયું છે, એટલે આ ખાલી વિડીયો એના માટે મૂકવો પડે છે।
કે ચેરમેન રામોદના ચેરમેનજી કિશોરભાઈ રાઠોડ એમને જે કાંઈ હમણાં રામોદના સ્મશાનની અંદર જે બોરની અંદર મોટર નાખી એ અમિતભાઈ પડાડિયા જે ઉપસરપંચ છે એમની સાથે વાત થઈ કેમ કે અમે કહેતા જ નથી શું કામ કે ભાઈ એમને એવું લાગે કે ભાઈ અમને સીધે છે ને અમારા પાસે ટાઈમ નથી ના નથી એટલે કહેતા જ નથી અમારે તો જો કે મંત્રીને જ વાત કરવાની હોય પણ ગયા વખતે પણ ત્યાં આધારું હતું ને સરપંચોએ લેમ્પ નાખ્યા હતા એટલે આજી ખેલે અમે પટાવાળાને જે જગાભાઈ છે એમને જાણ કરી હતી અને ઉપસરપંચને પણ જાણ કરી હતી પણ હવે એમને ના પાડી હવે કયા કારણોસર ના પાડી એવી મને ખ્યાલ નથી પણ તમે સાંભળો રેકોર્ડિંગ કે જેથી કરીને કોઈ ગામની અંદર આવો ખોટો વિવાદ ન થાય અને જાણવા માટે થઈ કે તમે જે સત્તા ઉપર બેઠા છો બાબા સાહેબ આંબેડકરની દેન છે કે હું તમે જે કાંઈ આજે રાત ભોગવી રહ્યા છીએ અને એની અંદર માન મોટો મૂકી દેવાની હોય બધા એક મંચ ઉપર આવી માફી કરી લેવાની હોય કેમ કે બાબા સાહેબને મારા હિસાબે ન કરવાનું હોય બાબા સાહેબ મારા એકના નથી બધાયના છે અને તમે બધા એની સાથે રહ્યો એવી અમારી અપેક્ષા છે જય ભીમ બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો આ સાંભળજો કે માણસના વિચાર કેવા હોય આ કોઈ રાગ દ્વેષથી મૂક્યો નથી આ કોઈને નીચા બતાવવા મૂક્યો નથી પણ માણસના વિચાર માણસની મોટપ માણસનું હું પદ આઈ એમ સમથિંગ એના માટે કે ભાઈ તમે સાથે રહ્યો ને આવું શું કામ કરવું જોઈએ કદાચ એ કેસમાં એને કીધું હોત કે ભાઈ મનસુખભાઈને લેમ્પ નાખવા છે ને હા પાડી હોત તો વાંધો હું હતો 25 લેમ્પનું આવે હું પણ આ તો ત્યાં અંધારું હતું અને ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટને એ જે લેમ્પ એટલામાં નાખો તો ગામનો ચોક સારો રહે અને આ 14મી એપ્રિલ વહી જાય પણ તમારે કાઢી લેવાતા ક્યાં એમાં કાંઈ વાંધો હતો જય ભીમ નમો બુધાય મિત્રો સાંભળો રેકોર્ડિંગ અને જુઓ આવું થોડુંક છે વિચારશ્રેણીની વાત છે ખાલી વિચારશ્રેણી કોઈ નીચા બતાવવા માટે ઊંચા બતાવવા માટે થઈને માન મોટપ વાળો આ વિડીયો મૂકવામાં આવેલ નથી જય ભીમ નમો બુધાય અને આ વખતે કોઈનો ફંડ વાળો લેવાનો નથી ખાલી માત્ર બધા મોજ કરો અને એક મંચ ઉપર આવો વિચાર મારું તારું હારું નરું એ બધું કાઢી નાખો એમાં નહીં પડવાનું બધા સંત મત ઉપર આવી જાઓ અને બધા એક સાથે આ 14મી એપ્રિલ ઉજવી જય ભીમ નમો બુધાય બોલો બોલો મેં કીધું આપણે મેં 25 લેમ્પનું કીધું તેમ એમાં હું સરપંચને કીધું ને સરપંચ મનસુખ સરપંચ આપણે મોગાભાઈ હા એટલે એને કીધું કે કીધું આ મનસુખભાઈ લેમ્પનું કીધું અમિતભાઈએ કીધું એમ પેલા અમિતભાઈને મેં ફોન કર્યો હતો અમિતભાઈ મને 25 લેમ્પનું કીધું હતું તો એ તો પટેલ છે ને પટેલને જો એને કદાચ એમ કે 25 લેમ્પ આપું છું તો આ તો સરપંચની સીટ ઉપર અનામત માથે અને બાબા સાહેબના બંધારણ મુજબ તું સરપંચ માથે છે ને તું 10 લેમ્પ તું કે તો તમે તો ભલામણ શું હવે એમાં એટલે ઈ અમિતભાઈ કે તમે કે મગાભાઈ વાત કરો કે લેમ્પનું કીધું એમ એટલે પછી મેં એને ફોન કર્યો હતો પછી 10 લેપ લઈ આવી દો ને અને દઈ દો તો પછી ત્યાં ગોંડલ પછી હું આવી ઓલા પણ લઈ આવ્યો એને કઈ સરપંચની સીટ માથે બેઠા હોય બાબા સાહેબના નામ માથે 10 લેમ્પ ન થતા હોય તો તમે હું આ ગામનો વિકાસ કરી શકો જો બાબા સાહેબની સીટ માથે બાબા સાહેબના જો બંધારણ થકી તમે સરપંચ માથે બેઠા હો અને જો તમે એક 10 લેમ્પ નો કરી શકતા હોય તો હું તમે આ સમાજને હું તો પૂરું પાડી દેવાના એમ તમારે જરી તમારે કહેવાય ને એમ એટલે કહું છું લેમ્પ નું તો કીધું તો કે 10 લેમ્પ કે લઈ આવો તો પણ અમિતભાઈ ને કઈ તમે તમારા ખર્ચે મેં અમિતભાઈ ને એટલે જ કીધું હતું કેમ કે આ લોકો શું છે ભાઈ કે એને ખાલી સત્તા માટે થઈ અને મોટા મોટા ડીંગા કરવા માટે થઈને ખાલી પોતાની પદવી તો બાબા સાહેબ આ ચૂંટણીમાં હતા તો બાબા સાહેબ ને હાર ચડાવવા ગયા હતા એમાં હાર ચડાવીને ખોટા ઉલ્લુ બનાવાય નહીં ને એટલે તો અમિતભાઈ ને કહું હા આપણે અમિતભાઈ ને જ કીધું કેમ કે અમારી સમાજના જે સરપંચ માથે ચૂંટાય ને ભાઈ એ સત્તાવા થયા છે અને બાબા સાહેબ ની ખબર નથી મેલડીને તાવાનું કયો કરશે લ્યો કેમ કે ઈ તાવામાં 3000 વાપરે એ બાબા સાહેબ ની સીટ માંથી સરપંચ માં ચૂંટાણા છે એને ખબર નથી સમજ્યા અમિતભાઈ ને ફોન કરું એમ પાછો હું ફોન કરું છું વાલો હા હું કરું કેમ એનું કારણ છે કે આ 14મી એપ્રિલ આવે છે ને સરપંચ રામોદની અંદર તો આની કરતા તો અમિતભાઈ ને એને ગયા વરે લેમ્પ ને બધું આ તેને એવું કરી દે હવે ખાલી લેમ્પ એક એના માટે કે તમારા પંચાયત માટે ખાલી એમ નો કે ભાઈ અમને આવા લેમ્પ નું કીધું નહોતું તમે સમજ્યા એટલે મારે કેવું પડ્યું બાકી હું ક્યાં ને લેમ્પ પાટું ભૂખ્યો હતો તમે અમારા કહેવાનું કારણ એ છે કે ખાલી તમને એમ નહોતું ભાઈ પંચાયતને કીધું હોત તો અમે લેમ્પ નાખી દે તમે ફલાણું કરી દે પણ આ પંચાયત છે એને ખાલી સત્તા માટે થઈને ખાલી આ જગતને મોટપ બતાવવા માટે હું સરપંચ છું પણ એક મોહરો ન થાય રામોદની અંદર એક ખીલો ખોડ્યો હોય કે ખાલી વિહામો બનાવ્યો હોય તેને કે બતાવો ને એ ખાલી ગ્રાન્ટું ખાવાની મજા કરવાની ભ્રષ્ટાચાર કરવાનો ને એમાં જલસા કરવાનો હોય બાકી કઈ સમાજના ઉદ્ધાર કરવા માટે થઈને થોડું કરી શકો એ તો સિંહણનું દૂધ હોય સાહેબ આ ન થઈ શકે સમજ્યા
તો હવે હું અમિતભાઈ ને હું વાત કરી લઉં કે તમે કરી લો? તમે કયો એમ કરું. હાલો હું ફોન કરું છું, ઈ કરી દેશે, હું વાત કરું. ચાલો અને આ તો આ મોકલાવું કે તમે સમજતા નથી. હવે એને તમે સમજતા નથી. એને તો કઈ કિનાખોરી રાખીને ભેદભાવ રાખ્યો. નકર ઈ આ બધું બાબા સાહેબ છે ઈ બસ સ્ટેન્ડ વચ્ચે છે ને જાહેર જીવનના છે, કોઈ વ્યક્તિગત નથી. સમજ્યા તમે? આ વ્યક્તિગત નથી. તલાટી મંત્રીને નકર લાવો ફોન કરી દઉં હું. એનો નંબર આપો. કેના? મંત્રી ના કે હા મંત્રીના નંબર આપો ને. ચાલુ રાખ. ઈ મને આમ WhatsApp માં નાખી દો ને ભાઈ. WhatsApp માં નાખી દો. એટલે આ વોટ્સએપ આ નંબર ઉપર. આ નંબર ઉપર નાખી દો. કેમ કે એક 10 લેમ્પ નો કરી શકતા આ સરપંચ માં રહીને તમે આ ગામનો શું ઉધાર કરી શકો? ખાલી ગ્રાન્ટ ખાવાની હોય, ફેવર બ્લોક માં ખાવાનો હોય, RCC રોડ માં કટકી મળતી હોય તો કરો, બાકી આ ન કરી શકો. તાવા કરો ને મજા કરો ને ધૂણો ને જલસા કરો. બીજું હું? બાબા સાહેબ ની સીટ ઉપર સરપંચ માથે છે, રામોદ ની સીટ ઉપર વિચાર કરો. અને તમને કોઈ નડતું નથી અટાણે. અત્યારે કોઈએ તમને વિવાદ કર્યો, વિવાદ તો એની હાથે ઉભા કરે. શું થાય? આ જો તમે શું છે કે તમે સીટ માથે બેઠા, ગામનો સરપંચ. હવે એક 10 લેમ્પ નો દઈ વખતે તમે સરપંચ કેવો તે ઈથી કરતા તમે હારે ને કે આ તમે જે કર્યું છે જગતમાં દેખાય છે. તમે સરપંચ હોય તો એક વિહામો નથી કરી શક્યા. એક ફૂલડા બેન નો ચડાવી ખાલી મોટા ડીંગા લઈને કરવાનું. ભલા માણા ઠીક છે, કાંઈ વાંધો નહીં. હવે અમારે તો સમાનતા હોય, અમારે કોઈનાથી રાગદ્વેષ ન હોય જગાભાઈ. પણ આ તો તમને એના માટે કીધું હતું કે ગયા વર્ષે કઈક લેમ્પ 2 ભાઈ આપ્યા હતા, એટલે વળી આખેલે ઓલા ભાઈ કીધું હતું ભાઈ કેજો ને લેમ્પ તમને આપશે. તો હું કહું છું અમિતભાઈ ને ફોન કરો ને. કોઈને ફોર્સ ન કરવાનો. જો ભાઈ અમિતભાઈ ને દેવા હોય ફોન કરું ને તો અમિતભાઈ ઉપસરપંચ છે. રામોદ ની અંદર અનુસૂચિત જાતિનો સરપંચ હોવા છતાં અને મોટા મોટા વિટાન મોટા મોટા સેન પહેરીને રખડવા છતાં 10 લેમ્પ નો દઈ શકતા છે. ધાનના ધનેરા કહેવાય. કાંઈ ન હોય મારા ભાઈ. કાંઈ હવે એક બાબા સાહેબ ને ત્યાં તો ફોટા પાડવા બહુ જાવ છું. ફોટા પાડ હમણાં સરપંચ ની સીટ માં ફોટા પાડવા ગયા હતા, પણ જગતના દેખાડવા માટે કે બાબા સાહેબ ને હિસાબ મેં હું ન્યા સરપંચ માં આવ્યો. એક 10 લેમ્પ નો દઈ 14મી એપ્રિલ માં તો તમે હું સરપંચ માં એ કલંક કહેવાય. શું કહેવાય? આ તો આપણે કહ્યું કોઈની યાર વાંધોય નથી જગાભાઈ. આ તો તમે ના પાડી એટલે મારે તમને જરી કેવું પડ્યું. બાકી નકર અમારે શું છે લેવા દેવા? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો કાંઈ નથી જોતા. એને કઈ જોતા જ નથી. મજા કરીને ખાલી બાબા સાહેબ ના માથે હાર ના ચડાવી અને સરપંચ માં કટકી કરો ને મજા કરો ને મજા કરો. બાકી તમે તાર આનંદ કરો, આનંદ કરો. મંત્રી ના ફોન નંબર આપું ને. મંત્રી ના ફોન નંબર આપો. મંત્રી ને તમે પૂછી લ્યો ને શું કહે છે. મને નંબર દો ને હું વાત કરું. એક મિનિટ ચાલુ રાખો ને. હા બેનર માર્યા ખાંડાદાર ચોકડીએ 14મી એપ્રિલ આવે દુનિયાને દેખાડવા. હા યાર ખરેખર આવે વિવાદ આમ જ થાય યાર. કાંઈ તમે એક કામ કરો, મને આમાં નાખી દીજો ને હું અમિતભાઈ વાત કરી લઉં. મનસુખભાઈ જય સરદાર. જય સરદાર. હવે બોલા ભાઈ ને આપણે તમને 25 લેમ્પ નું કીધું છે તો ઓલા મગાએ એમ કીધું ખાલી 10 લેમ્પ દઈ દીજો ને. હવે એમાં હું 10 લેમ્પ હાટું થઈને ખોટું મોઢું બગાડવું? આ તો તમારા માટે મેં કીધું હતું, તમારા થતું હોય તો. બાકી અમને ખબર છે ને. અરે સાંભળો, મેં એને કીધું અને 4-5 દિવસ થયા પછી ગઈકાલે જગાભાઈ કઈ નહીં પરમદી ઈ ગાય એને કીધું કે ખાલી 10 જ દેજો ને એમ. હવે ઈ એ કઈ ભાઈ 10 લેમ્પ હાટું થઈને મેં કીધું મારે એને પૂછ્યું એટલે ઓલે ના પાડી એમ. હા મગાએ તમે ચકાને કીધું હતું જગાભાઈ? મેં તો જગાભાઈ ને જ કીધું ને. મેં તો તમને થોડો ફોન કરું દાદુ. તમને ફોન એના માટે કર્યો કે તમારી અપેક્ષા એથી માંગ્યા હતા. એની અપેક્ષા મને ખબર છે ને. હું 20 લેમ્પ નું ગોઠવી દઉં. કાંઈ હવે એક લેમ્પ જોતો નતો. આ તો તમારા હિસાબે કીધું હતું. પણ અત્યારે તો શું છે ખોટું આવું વિવાદ આપણે થાય ને. આપણે અત્યારે તમે મારી જો ગ્રામ પંચાયતમાં અરજી કરી, આપણે કોઈ કઈ વિવાદી કર્યો હે? કઈ નહીં. તમે વિચાર કરો કે ભાઈ કોઈ દી કોઈ ની યાર કોઈ દી નો કરો. પણ આ તો વિવાદ એના માટે તમે છોડો. સાંભળો, મેં એમાં ચકો રહ્યો ને ચકો. હલો ચકો ઈ મગાઈ એને રાખેલો બરોબર. તમે મારે એને નો કહેવાય ને. આજે અમિતભાઈ તમે ઉપસરપંચ છો, મેં તમને ફોન કર્યો. બાકી હું તમને રિંગ નો કરત. ના તમે છોડો, હું જગાભાઈને કહી દઉં 20 લેમ્પ તમને આપી દે. કેમ કે એનું કારણ છે કે આ હવે ઈ તમે જો પટેલ હોવા છતાં જો તમને 20 લેમ્પ નું ગૌરવ હોય, જે સરપંચ માથે બેઠા છે બાબા સાહેબ ની સીટ માં છે ને, એ 10 લેમ્પ માં એને કાપ્યા ગાઈડ ના પતિ માંથી એને 10 કાપ્યા. સાંભળો છોડો ને, મારું જોવો ને તમે.
હું તમને હાઈન પહેલા 20 લેમ્પ તમને ગોઠવી દઉં છું. અરે એ નથી વાંધો અમિતભાઈ, એ પ્રોબ્લેમ જ નથી. અને હું તો છે ને જગાભાઈ એને કીધું ને એ ઓડિયો હું ચડાવવાનો છું અને તમારો પુરાવો મૂકવાનો છું કે રામોદના અનુસૂચિત જાતિના સરપંચ માટે જોઈ લ્યો બાબા સાહેબની જન્મ જયંતિમાં લેમ્પમાં ના પાડી, તો એની કરતા તો અમિત પડાડિયા હાથ ખોટા હારા ને, કે જેને તમને કહું બધી વસ્તુમાં જેને સહકાર આપે છે. આવા નેતાની જરૂર છે. એવું નથી, એને તમે એવું ન કરતા. હું તમને હેને આ લેમ્પ નું હું અમિતભાઈ ઈ વાંધો નથી. વાંધો ઈ છે તમે કઈ સીટ માં બેઠા છો, શેના માટે બેઠા છો. તો તમે સરપંચ માં આવ્યા હતા તો તમને હાર ચડાવવા ગયા હતા, ઢોલ નગારા વગાડ્યા હતા. એક લેમ્પ નો કરી શકતા હો તો તમે સમાજને શું ઉલું બનાવીને આ સમાજને હું તમારો અપેક્ષા હોય તમે આ કરી દો એમ. અમિતભાઈ આ બસ સ્ટેન્ડ પૂતળું ભલે મારે તમારે એક વિચારધારાથી કદાચ વાંધો હોય, તમે ઈ કયો ગામની અંદર વિકાસમાં હું કોઈ જગ્યાએ નડ્યો ક્યાંય નહીં. તમે મને એક કયો કે આ બાબતમાં મનસુખ ગોવિંદ કોઈ જગ્યાએ ખોટી રીતે નડ્યો હોય એવું અમિતભાઈ તમારા મોઢેથી કયો. ગામની અંદર બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂક્યું તો એ બધાયનું તમારું મમારું બધાયનું ગૌરવ છે કે નથી? 100%. ગામની રોશની છે કે નથી? 100%. હે ભાઈ, તો હું કઈ જગ્યાએ આ એટલે શું છે ભાઈ કે ઈ લોકો તમારી જે વિચારધારાને વરેલા નથી એટલે આવું કર્યા કરે. અમિતભાઈ મેં તમને એના માટે ફોન કર્યો હતો કે તમારી અપેક્ષા તમારી પાસેથી લેવા તો ગામનો સરપંચ સાંભળો, તમને જગાભાઈ જગાભાઈ એને ફોન કર્યો કે મગાભાઈ લેમ્પ મનસુખભાઈ માંગ્યા છે તો કે પછી માંગ્યા છે ને તો 10 દઈ ગયો ને એટલે જાણી ઓલું છોકરું સમજાવવામાં ભલા માણસ શું તમે વાત કરો. કઈ 10 લેમ્પ હાટું થઈને મારો ફોન થોડો કરવાનો હોય. હું નથી નાખી શકું, હું ગરીબ માણસ છું. સાંભળો છોડો, હું જગાભાઈ હમણાં વાત કરીને તમને 20 લેમ્પ હાઈન થઈને પહોંચાડતો. અમિતભાઈ ઈ વાત નથી, આપણે કોઈ ગરીબ નથી. આ તો મારતી છે તમે જે સીટમાં છૂટાણા છો ને એ એપ્રિલમાં એક 20 લેમ્પ નો વાપરી શકતો અને ઈ ખાલી હાર નાખીને દુનિયાના સમાજને બેનર માર્યું ખાંડાધાર ચોકડીએ 14મી એપ્રિલ જન્મ જયંતિ આવે તો આ ગામની શોભા બાબા સાહેબ મારા સિંગલ નથી, આખી સમાજના છે અને બધી સર્વે સમાજના બધાયના છે. કોઈ દી અત્યારે અહીં બસ સ્ટેન્ડ જે બાબા સાહેબની પ્રતિમા છે કોઈ એક રેકડી વાળો એમ કે મનસુખભાઈ ને અહીંયા કણ કોઈ જગ્યાએ આ બાબતમાં મનસુખભાઈએ કોઈને કઈ કીધેલું એક વ્યક્તિ તમે ગામમાંથી ગોતી દો. ના એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અમિતભાઈ વાત ઈ છે પછી આ એની શું છે કે ઈ પોતે પોતાની મોટા ફાટું થઈને પોતે હવે ઈ કઈ મેં તો નથી કર્યું. આ જે કઈ વિકાસ કર્યો આ ફેવર બ્લોક નાખાય તમે 7 લાખ ના તમે નાખાય મારા બાપ ને આ પાડવી પડે, કોને પડવી પડે? એ તો 100%. અત્યારે કે ભલે તમારે મારે ઈ તો એકબીજા જેટલું સારું થયું હોય એટલું સારું કરવાનો પ્રયત્ન આપણે રામોદ માટે કર્યો. તમારી હારે હું કદાચ હું સમજો આપણે કાયદા કીએ કે પછી આપડા ઓલામાંથી વિરોધ પક્ષ હોય એકબીજાને વિરોધ કરતા જ હોય. ઈ કાયદાના માધ્યમથી કરતા, વ્યક્તિગત ન કરતા હોય. મેં તમને અરજી દીધી અમારા બાબા સાહેબ નું આ નથી થતું તો તમે પેપર બ્લોક નાખી દીધા, મારે એમ કહેવાય કે ના એને નથી નાખી દીધા એવું મારાથી બોલાય? ના એટલે આપણે મોટર નું હતું તો મોટર તમને અપાઈ દીધી, કેબલ નું હતું કે કેબલ નહોતો મિસિંગ કરી દીધો તો ઈ બધું તમે કરી દીધું. આવડા શું કરે છે ખાલી એને બાબા સાહેબ નો વિરોધ છે, વિચાર કરો, સત્તા ઉપર હોવા છતાં વિરોધ. ઠીક છે કાંઈ વાંધો નહીં, તમે હવે એ લેમ્પ થાય તો ઠીક છે, નકર હવે હું તો ખાલી આ મારે મૂકવું નહોતું, હું આવું કામ કરતોય નથી ભાઈ, કેમ કે ગામની ભાઈ હું જગાભાઈ ના પડીને એટલે મારા ઓડિયો અટણ ચડાવવો પડે એમ હતો. જગાભાઈ નું એનું રેકોર્ડિંગ મૂકીને તમારું રેકોર્ડિંગ મૂકીને આપણે મૂકશું ભાઈ આ અમિતભાઈએ લેમ્પ નું કરી દીધું, સરપંચ હોવા છતાં લેમ્પ નું ન થયું. એવું કઈ નથી, તમને 20 લેમ્પ ની વ્યવસ્થા કરી દઉં. અરે જરૂર નથી હવે અમિતભાઈ છોડી દો, કેમ કે ઈ તમારી ખાલી મને અપેક્ષા હતી, મેં તમને રિંગ કરી, બાકી આપણે જરૂર નહોતી. આનંદ કરો, આપણે બધા હારે 14મી એપ્રિલ ઉજાવી અને તમે અહીંયા આવજો એવું હું તમને આગ્રહ રાખું છું. ના આવી એ વખતે એ વાત તને મેં ઓકે ભાઈ હાલો, જય સરદાર. જય સરદાર. મનસુખ બોલું ભાઈ. ઓલા આપણે બાબા સાહેબની જન્મ જયંતિમાં ઓલા લેમ્પ ગયા વર્ષે 20-25 લેમ્પ આપ્યા હતા આપણે ગ્રામ પંચાયતે. આજકાલ મેં ઉપસરપંચ આપણે અમિત પડાડિયાને ફોન કર્યો હતો મેં અમિતભાઈને, એટલે કીધું કાંઈ વાંધો નહીં 25 લેમ્પ ગયા વખતે માર્યા હતા ને ત્યાં આપણે બધે મારી દેશું ટેચ્યા પાન ત્યાં બધે, એટલે એને લેમ્પ એ આપવાનું કીધું હતું. પછી આ જગાભાઈ ને એને મગાને પૂછ્યું છે તો એને કીધું ના કે 10 લેમ્પ દઈ દો, નહીં કે ગાઈટના ઓલા દેતા હતા ને એને ના પાડી લે, શું કરું? એટલે મેં કીધું આ જગાભાઈ નું એનું રેકોર્ડિંગ મૂકું છું. મેં અમિતભાઈને કીધું, મેં કીધું તમે જે લેમ્પ નું કીધું તું અને એ છે તો મેં કીધું યુટ્યુબ માં અત્યારે મૂકવાનો છું, અનુસૂચિત જાતિના સરપંચ હોવા છતાં જો કદાચ અમિત પડાડિયાએ 20 લેમ્પ દેવાનું 25 લેમ્પ નું એને ફિટિંગ કરવાનું કીધું તો સરપંચ હોવા છતાં આ લેમ્પ ની ના પાડી બોલો. અને પછી આ ઓલા શું સરપંચ માંથી ચૂંટાણા હતા ત્યાં હાર ચડાવવા ગયા હતા. બાબા સાહેબ મારે એક ના થોડા
એટલે મેં કીધું ના, એટલે તમે પણ ચેરમેન તરીકે તમને જાણ કરું છું, તમારું પણ આમાં રાખી છે અમિતભાઈ ની નારે, જગાભાઈ ની નારે, કેમ કે તમે ચેરમેન છો. એટલે મેં તમને એટલા માટે ફોન કર્યો કે પંચાયતમાં તમે ચેરમેન છો અને ઉપસરપંચ ને અને જગાભાઈ આ 3 નું રેકોર્ડિંગ હતું, એટલે તમે ચેરમેન છો તો હું તમને પણ જાણ કરું છું કે ભાઈ આવું કીધું. એટલે કાલે એમ ન થાય કે ભાઈ આવડા લોકો વિવાદ કરે છે. અમિત પટેલે કીધું 20-25 લેમ્પ આપી દીધી. મેં કીધું લેમ્પ ની જરૂર નહોતી, આ તો ગયા વર્ષે તમે દીધા હતા ને. એટલે ઓલા ભાઈએ કીધું કે મનસુખભાઈ હજી કાલે લેમ્પ જે જોઈને તો એ કહેજો કે એટલે આપી દે ત્યાં બધી ઓલું લાઈટું બાઈટું કરી નાખો, બાબા સાહેબ ને ટેચ્યા પાન બધી. હા, એટલે મેં વળી અમિતભાઈ ફોન કર્યો. મેં કીધું આને કયો ઈ તો હવે અટણ તો આપણું તઈ અપમાન જ થાત ને, કે શું છે કે એને નો તો ના પાડે તો આપણું કઈક નું અપમાન થાય. તો એની કરતા નો માંગવા હારા. હવે વાત નહીં, હવે ઈ તો હું આ જો તમને ચેરમેન તરીકે તમારું મૂકું છું અને ઉપસરપંચ તરીકે અમિત પડાડિયાનો ફોટો મારીને મૂકું છું. ભાઈ રામોદ ની અંદર અમિત પડાડિયા એના ચેરમેન પૂછી દો બીજું હું માથા દેતો હોય તો આપડે કઈ લાંબી કરવાની બીજું હું હતું. પણ એમાં ભાઈ તમે સમજતા નથી, એમાં ના જ પાડી દીધી 10 લેમ્પ. હવે કદાચ દે તો હવે આપણે લેમ્પ હવે થોડા લેવાય. ઈ 10 લેમ્પ આટલું થઈને આપણે હવે થોડું કિશોરભાઈ મંગાય. આ તો ઈ સરપંચ માથે છો, આખી રેલીનો ખર્ચો એને ઉપાડ લેવાનો હોય. શું કામ કે સરપંચમાં તમે છો. આ બધું કેમ કે ગામની શોભા છે, કઈ મારી એકની શોભા છે, મારું વ્યક્તિગત છે. બાબા સાહેબ આખા ભારત દેશના છે, મારા એકના નથી. એ તો બધાયના છે, આપણે એકના ક્યાં છે. અને આપણે તમે ફૂલડા ચડાવો કરો કઈ મારા બાપ થી કોઈ ના પડાય, કોઈ ના નો પડે, કોઈ કહેવાતું હે ભાઈ. હવે ઈ તમે વિચાર કરો કે એમાં તમે હવે આપણે તમે કયો તો તમારા દિલની લાગણી ન હોય, અને હવે તમે ની કદાચ દે તો ઈ ભાઈ જો ભાઈ મરી ગઈ માં હોય ને એને ધાવીએ તેમાં ધાવણ ન આવે. નો આવે, એ તો બરાબર છે. એટલે એમાં પછી મજા નો આવે. નકર તો ઈ ગાઈડ નું એમ કે અમિતભાઈ શું છે મનસુખભાઈ ને, તો તમે મનસુખભાઈ કહી દીજો કે જે જોતું એ લઈ જાય, એમાં ફોન થોડો કરવાનો હોય. હે બોલતા હોય તો કાંઈ નહીં, બોલતા હોય કાંઈ નહીં. પણ બાબા સાહેબ તમારે તો બાબા સાહેબ આમું ધ્યાન રાખવાનું. પણ મનસુખ આમો વિરોધ, મનસુખ ને તો નથી હારું લગાડું મારે. સાંભળો, આપણે ભાઈ હું આપણે આ રામાપીર ના મંદિર પાસે જે ઓલો આપણે મોહન કુંડાળિયા સાહેબ સાંસદ સભ્ય, એની ગ્રાન્ટમાં અમિત પડાડિયા અરે આપણે અરજી આપીને, કેમ કે જે સામે જે શાસક પક્ષ હોય એની સામે તમે અરજી કરો ને એની સામે તમે કયો તઈ જ તમને દે. ઈ અમિત પડાડિયાના ગ્રાન્ટ માંથી એને જે હોલ બનાવ્યો કે ન બનાવ્યો? બનાવ્યો. હા, રામાપીરના મંદિરે જેટલું ડેવલપમેન્ટ થયું ઈ એના મારા વિડિયા બધા મૂક્યા હતા. અમિત પડાડિયા અરે આપણે એની અરે તમે જે સરકાર છે એમાં રજૂઆત કરો તઈ જ તમને આપે કે એમના આપે? એમાં શું થાય, સાંસદ સભ્ય મોહન કુંડાળિયા હતા તો એને ઈ ગ્રાન્ટ આપી બાબા સાહેબ આંબેડકર ની રામાપીરના મંદિરે. પછી બસ સ્ટેન્ડ જે ફાઈબર બ્લોક છે ઈ ભાનુબેન અમિતભાઈ ના મમ્મી હતા, ભાનુબેન પડાડિયા, તઈ એને નાખ્યા. સાંભળો, અને તઈ ચેરમેન કોણ હતા? આપણે પ્રેમભાઈ. બરોબર. તો આજે તમે કઈ કર્યું, આ આટણ તમે સમસાન ની અંદર ઓલી મોટર નાખી, તો એ તમે કામ કર્યું હોય મારા બાપ થી એમ કહેવાય કે તમે નથી કર્યું એવું મારાથી બોલાય? અમારા રોડ કરો પૂરો જવા 2 ગ્રાન્ટ આવી ને રોડ પૂરો થઈ જાય આપણો સંસાન રોડ્યો ને. માત્ર ખાલી મોટપ એની આપણને એમ હતું કે ભાઈ આવ્યો તો રોડ પૂરો થઈ, ગાય નો રોડ આપણું કામ બગડ્યું છે. એવું થયું. ઉભા રહ્યો આપડા સમસાન બનાવ્યું, હું કઈ સત્તામાં છું? મને એમ કયો મને એક સત્તા મારી પાસે હોય મને તમે એક કોક કયો હાલો. હા, એ તો બરાબર છે. આ સમસાન બનાવ્યું તો મારી પાસે કઈ સત્તા હતી? કાંઈ લાગણી. આ બસ સ્ટેન્ડ આ બાબા સાહેબ ની પ્રતિમા આ બધું કર્યું તો મારી પાસે કોઈ સત્તા હતી? મારી પાસે હું સભ્યમાં રહ્યો છું. લાગણી કહો છો એટલે સમાજ હાટું થઈ. આજે સમસાનમાં કોઈક મરી જાય તો સમાજ આવે શું કે ભાઈ તમારા ગામ જેવું સમસાન નથી. ઈ કઈ આપણે એમ કહી શકીએ કે કોઈ કહી શકે ભાઈ બાવળિયા ઉભા છે? સાહેબ કામ કર્યું હોય ઈ દુશ્મન ના વખાણ કરવાના હોય, અને ઈ મારો દુશ્મન ઉભા રહ્યો તો અમિત પડાડિયા નંબે લડ્યા છે ને હામાં શું કર્યું? સામે એકાબીજે તમને કહું અરજીઓ કર્યા કરીને એકાબીજે, કેમ કે ઈ શાસક પક્ષ આપણે હોય તો અમિત પડાડિયા જ મારા વખાણ કરે છે ને મનસુખભાઈ યાર નો આવે. કેમ શેના માટે? કે આપણે કોઈને ખોટી રીતે હેરાન થોડું કરે. અટાણું બારી આ 1 વર્ષ થયું ગ્રામ પંચાયત ની અંદર મનસુખ ગોવિંદે એક અરજી કરી હોય કામ બારામાં ભ્રષ્ટાચાર બારામાં સેમાય તો મન કયો કે પણ 1 એપ્રિલ હોવા છતાં જો કદાચ તમારા જે 5 લેમ્પ દેવાતા ન હોય, જો અનુસૂચિત જાતિના સરપંચ માથે બેઠા છો ને એ બોલે ના પાડી દેવાનું તો માઈ ગયું હાલો એમ કાંઈ વાંધો નહીં. આ તમે કીધું તમે ચેરમેન માં છો એટલે મને ભાઈ ને મેં ઉપસરપંચ ને ફોન કર્યો ને જગાભાઈએ મને કીધું કે એને કીધું 10 લેમ્પ દઈ જાય એટલે મેં કીધું તો જોતા જ નથી. કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ.